સિહોર નગરપાલિકાથી કંટાળી ગયેલા યુવાને જયદીપ વાઘેલાએ પાલિકાને આપ્યો ઝાટકો, કર્મચારીઓની ઓફિસોમાં કચરો નાખતા હોબાળો. લેવા જવાનો બરાબર છે. હા એમ buka. ऐसा ही ऐसा ઊંધા કરો ને નીકળે એમ નથી બરોબર. વાળવાની જે અત્યારની વાત કરું, અત્યારે વાળવા બે ભાઈ આવશે રસ્તામાં 5 10 મિનિટ થાય આવું કરીને અમને કંઈક કરવું હોય બીજા કેટલો ટાઈમથી અમે ઘેરા ગયા ભગવાનના દોરાથી આવે છે. આવું બધું ઉપર 8 દિવસથી છોકરા શરીરમાં અત્યારે 2 ગરમી બધા છે. રાત બપોરનો પ્રોગ્રામ હોય તો કાંઈ વાળવાનું નહીં, ઉપરનો જેવું ફોન પટાવવાનું જઈએ જલ્દી એ સાઈડે જો સાઈડ લઈ તો બધા બીજા પૂછશે ઓલા સાઈડ આવશે કોઈ હતો જવાબ નતો. આવું બધું થાય તો બધું તરીકે 0 લેવલથી હાલે, નહીં તો કાંઈ નહીં. કોઈ કેમ નથી મોહનભાઈ, વોર્ડ નંબર 7 પરમાશ્રીમાં રહું છું અને એક સામાજિક કાર્યકર્તા છું. સાહેબ, છેલ્લા 8 દિવસથી હું એસઆઈ સાહેબને પણ ફોન કરું છું, જે તે પટ્ટાવાળાને પણ રજૂઆત કરું છું, છતાંય આજ આવે કાલ આવે પરમદી આવે. છેલ્લા 8 દિવસથી અમારી શેરીમાં કચરાની ગાડી આવતી નથી. તમે આ જોઈ શકો છો કેટલા દિવસથી કચરાનો ઢેર આમનામ લાગ્યો હતો. અહીંયાથી ચીફ સાહેબની ઓફિસમાં પણ અમે નાખ્યો છે, એસઆઈ સાહેબની ઓફિસમાં પણ અમે નાખ્યો છે. તંત્ર અહીંયા અમે આવ્યા ત્યારે 1:36 મિનિટ થઈ ગઈ. તો ત્યારે અમે અહીંયા આવ્યા ત્યારે નગરપાલિકામાં એસઆઈ સાહેબ મને સામા મળ્યા તો મને કે જયદીપ એમ કરીને સીધા એ ભાગી ગયા. પણ નથી, આ ચીફ ઓફિસર સાહેબ નથી, કોઈ પણ એક પણ એવો જવાબદાર વ્યક્તિ નથી જેને રજૂઆત કરીએ તો આ ઘોર નિંદ્રામાં પાલિકા જાગે એવી અમારી મીડિયા દ્વારા માંગણી છે. કેટલો ટાઈમથી હા તમારે સીસીટીવી કેમેરા મેઇન બજારના જોઈ લેવાની છૂટ છે, મોટા ચોક વિસ્તારના સીસીટીવી કેમેરા જોઈ લેવાની છૂટ છે. પંડ્યા ચોકમાં જે પૂર્વ નગરપાલિકાના પ્રમુખ છે, એક કોર્પોરેટર રહે છે, તો ત્યાં કચરાની ગાડી જાય છે. કેમ કે ત્યાં રાજકીય પક્ષવાળા રહે છે. અહીંયા પરમાશ્રી અને રાજકોટમાં એક પણ જગ્યાએ ગાડી આવતી નથી. કામ કે ત્યાં કોઈ એવો રાજનેતા નથી, બધા સામાન્ય અને ગરીબ વર્ગ લોકો રહે છે, એટલા માટે ત્યાં કોઈ આવતું નથી. અને અમારે કહેવાય ને કે મા બાપ વગરનો એરિયા થઈ ગયો છે. એટલે ચીફ ઓફિસર સાહેબ નથી. આ છેલ્લા 8 દિવસથી સાહેબની હું વાટ જોઉં છું કે આજ આવે કાલ આવે. નસુક કે આજ અમારે શેરીના બધા થાકી ગયા, કંટાળી કે ભલે કોઈ ન હોય, પાલિકા તો છે, પાલિકા નાખી તમે કરો રજૂઆત.
આજે અને અમે ફોન કરી તેમ કે રિક્ષા નથી, રિક્ષા બગડી ગઈ છે, તો નગરપાલિકામાં એટલા બધા પૈસા નથી, તો અમે 10-10 રૂપિયા આજે શેરીમાં ઉઘરાવ્યા છે. જો એના પણ મારી પાસે ખીચામાં છે, રિક્ષામાં ભાઈને ભાડું આપ્યું છે, છતાંય હું અહીંયા પૈસા જે કાંઈ વધ્યા છે અને ઘટે તો અમને કહેજો, અમે ફાળો ઉઘરાવશું. આ પૈસા હું અહીંયા દાદરાના બહાર મૂકું છું, સાહેબને એને બધાને દેવાના છે, જે તમે આ રિક્ષાને જે ફાળો કરી લેજો. અને કાંઈ છેલ્લે ન થાય તો અમને કહેજો, અમે ગામમાં રૂપિયો ડબલું લઈને ઉઘરાવા જાય. અને ખાસ તમે જો અમે બોર્ડ છે, અહીંયા દરેક નગરપાલિકામાં બોર્ડ મારેલા હોય છે, સ્વચ્છતા અભિયાન. શેની પણ સ્વચ્છતા અભિયાન અમારે નવરાત્રી હાલે છે, શેરીમાં 2 ગરબી માતા છે, તમે જોયા હોય ત્યારે હાલની તારીખમાં 3 દિવસથી વાળાવાળા. હું કામ ભાઈ, આમાં આપણે ભાજપ સરકાર હિન્દુત્વની વાતો કરે છે મોટી મોટી, તો કઈ નહીં હિન્દુત્વ સરકાર. આજે હિન્દુનો તહેવાર હોય છે ત્યારે એક વાળાવાળા નથી હોતા, અને 2 દિવસથી એક પણ જગ્યાએ વાળાવાળા આવતા નથી. ફોન કરીએ તો આમ નથી. અને જો સ્વચ્છતા અભિયાન, આ સ્વચ્છતા અભિયાન છે, અને નેતાઓ મોટા મોટા ફાંકા કોતરી ઠોકે છે, પણ શિવોરની શહેરની આવી હાલત હોય, એક પણ નેતા શિવોર નો કે શિવોર વોર્ડ નંબર 7ના કોર્પોરેટરો, માજી કોર્પોરેટરો વડાપ્રધાન ચૂંટણીની ઈચ્છા છે પણ કોઈ આવું રીતે નહીં આવે. આજ અમારે શેરીમાં સાંસ્કૃતિક કાર્યક્રમ હતો, તો જ્યાં ભાજપ શહેર પ્રમુખ જ્યાં હાજરી આપી હતી, એ જ વિસ્તારમાંથી હું વૈશાળ આવ્યો છું. એણે એમ ન કીધું ઉભા રહ્યો, તમે લઈ ન જાઓ, હું ફોન કરું પાલિકામાં. હું કામ? એને બસ મતનું રાજકારણ કરવું છે, સાંસ્કૃતિક કાર્યક્રમમાં જવું છે, અને હારા મોટા સ્ટેજમાં બેવું છે. આવું કામ હોય ત્યારે કોઈને રસ નથી. શહેર ભાજપ પ્રમુખ આશીષભાઈ પરમાર અને બીજા પણ ભાજપના એક બેન હતા, એ પણ આવ્યા હતા. પણ ફક્ત ને ફક્ત આવા કાર્યક્રમો હોય, તમે ફોન કરો ગમે તે આવી જાય, પણ જ્યારે આવી રજૂઆત હોય ને ત્યારે એવો કોઈ કંઈ રસ જ નથી. નકર અમે ત્યાં રૂબરૂ બધા એમ ન કીધું, લ્યો હું શહેર પ્રમુખ છું અને ભાજપ હિન્દુત્વની વાતો કરે છે, તો એને રોજા હિન્દુત્વની વાતો કરતા ગરબી માતા હોય છે, છતાંય વાળવા નહીં. ઉપડા જેવું માતાજી ઉપડામાં બે છે, હિન્દુત્વની વાત કરવામાં શરમ આવી જોઈએ તમને.